કોન્ફિડન્સ, આને કહેવાય કોન્ફિડન્સ. બ્રહ્મ મૂવીનું હમણાં ટ્રેલર આવ્યું છે અને ટ્રેલરમાં અમુક એવા સ્ટેટમેન્ટો લખ્યા છે કે તમને લાગે કે હા, મૂવીમાં તો ખરેખર જ એવું કંઈ હશે કે જોવાની અલગ જ લેવલની મજા આવશે. તો બ્રહ્મ મૂવીની વાત કરીએ તો આ એક મર્ડર મિસ્ટ્રી મૂવી રહેવાની છે. આની સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલર પરથી આપણને આટલો સ્ટોરીનો અંદાજો નથી આવી રહ્યો. એમ થોડો આવે પણ છે અને એમ થોડો નથી પણ આવતો. કે સોનાલી લીલા દેસાઈ એક ડેમેન્શિયા પેશન્ટ છે જે વારે ઘડીએ ચીજો ભૂલી જાય છે. અમુક વાર એને યાદ આવે છે અને પછી અમુક વાર ભૂલી જાય છે. તો હવે એના ઘરમાંથી એક કોલ ગયો છે કે એની દીકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે. તો હવે આ શું મર્ડર ખરેખરમાં થયું છે, એટલે રિયાલિટીમાં થયું છે કે આ હવે એમનો ભ્રમ છે, આ હવે આપણને મૂવીમાં જોવાનું રહેશે. તો આમાં સ્ટોરી એમ કીધી પણ છે ને એમ નથી પણ કીધી. તો ટ્રેલર પરથી આપણને લાગે છે હા, જેટલું બતાડ્યું છે એના કરતાં તો ઘણું આપણને વધારે જોવા મળશે મૂવીમાં. તો આના કાસ્ટની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે સોનાલી લીલા દેસાઈ, મિત્ર ગઢવી, નિશ્મા સોની અને અભિનવ બેંકર. અને આના દિગ્દર્શક છે પલ્લવ પારેખ. આના ડિરેક્ટરે આના પહેલા મૂવી જે ડિરેક્ટ કરી છે એ હું ઇકબાલ છે. ને એ જોયા પછી મને મૂવી પર હજી વધારે ભરોસો થઈ ગયો, કારણ કે આપણે હું ઇકબાલ મૂવીની વાત કરીએ તો એ ઘણી જ સારી પ્રકારની મૂવી હતી. એક નોટિસેબલ મૂવી છે ગુજરાતી માટે, કે જે રીતે એમાં સસ્પેન્સ બતાવવામાં આવેલું છે, જે રીતે આખું બતાવવામાં આવેલું છે એ બહુ જ મસ્ત છે. તો એ જ ડિરેક્ટર આ પણ મૂવી બનાવી રહ્યા છે. તો હવે કોન્ફિડન્સ હજી વધી રહ્યો છે કે ના, હા, આ જોવામાં મજા તો આવશે. આના ટેકનિકલ પોઈન્ટ્સની વાત કરીએ તો બીજીએમ વગેરે છે, પ્રોડક્શન ક્વોલિટી, એ બધું સારું છે. બીજીએમ તો આમ સાંભળવામાં સારા લાગી રહ્યા છે. આનું જે ટ્રેલર કટ થયું છે એ પણ આમ સારી રીતે કટ થયું છે. એમ આ લોકોએ સ્ટોરી કીધી છે પણ એમ આ લોકોએ સ્ટોરી જરાય નથી કીધી કે એમના છોકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે, પણ હવે ખરેખરમાં થયું છે, ભ્રમમાં થયું છે, આખી પાછળની જે સ્ટોરી છે એ શું હશે. ને જ્યાં એક મેં આમની શોર્ટ જોયેલી એમાં કીધેલું કે અમે ડિમેન્શિયા પેશન્ટ બતાડેલો છે ને એમાં એક થોડીક અમે ક્રિએટિવ લિબર્ટી લીધી છે, એટલે એમાં કંઈક સારી રીતે બતાવવાની ટ્રાય કરી છે, થોડીસી લિબર્ટી લઈને ક્રિએટિવ વાળી. તો આપણે આશા કરીએ કે આ જોવામાં ઘણી મજા આવશે. તો ટ્રેલરમાં આપણને જેટલાના એક્ટિંગ પરફોર્મન્સ જોવા મળે છે એ બધું જ સારી રીતે જોવા મળે છે. મિત્ર ગઢવી હોય, સોનાલી મેડમ હોય, બધાના આપણને સારા જ જોવા મળે છે. તો ઓવરઓલ આપણે આ ટ્રેલરની વાત કરીએ તો આ એક ઘણું જ સારું એમ ટ્રેલર લાગી રહ્યું છે, કે એમ લાગે છે કે આ મૂવીમાં શું હશે, જોવાની એક્સાઇટમેન્ટ વધે છે. અને હા, અગર જો જેવી રીતે ટ્રેલરમાં કીધું છે કે આ એક અલગ જ પ્રકારની મૂવી છે જે તમને યાદ રહી જશે, અને એવી જ અગર જો આ મૂવી પણ નીકળી ગઈ તો ચાન્સીસ છે કે બોલિવૂડ આનું રિમેક પણ કરે. તો અગર જો આ લોકો ગુજરાતી વાળા જ અગર જો મૂવીમાં હિન્દી ડબિંગ સાથે આને લાવે તો કદાચ આ વધારે લોકોને આ એટ્રેક્ટ કરી શકે છે. તો ઓવરઓલ આપણે ટ્રેલરની વાત કરીએ તો એમ ટ્રેલર સારું છે, એન્ગેજિંગ છે અને ઇન્ટરેસ્ટ થાય છે કે મૂવીમાં શું થશે. અને આપણે આના પ્રમોશન વગેરેની પણ વાત કરીએ જેના પર મેં વિડીયો બનાવી નથી, પણ આના પ્રમોશન એવી રીતે કરવામાં આવેલા કે હા, ગુજરાતી મૂવી માટે થાય કે ઘણા સારા લેવલના પ્રમોશન કરવામાં આવેલા. જેમ કે તમે ઇન્સ્ટાગ્રામ રીલના કમેન્ટ પર ભ્રમ લખો તો ડીએમમાં તમને અમુક વોઇસ નોટ સાંભળવા મળે. એવા બધા આપણને જોવા મળેલા આમાં પ્રમોશન. અને પછી મૂવીમાં પણ આપણને દેખાય છે કે એ અમુક વોઇસ નોટ સાંભળે છે કે પોતાને બધું યાદ આવે કે મેં લાસ્ટમાં શું કર્યું છે એવું. અને આપણને પ્લેટ પણ દેખાય છે, હિયર યોર વોઇસ નોટ. તેવી રીતે આ લોકોએ ઘણું એમ બધું મસ્ત કરેલું છે. તો આ મૂવી આવી રહી છે 16મી મે અને એના જ સાથે સરપ્રાઈઝ કરીને પણ હજી એક મૂવી આવી રહી છે જેનો કોઈ ટ્રેલર ટીઝર આપણને જોવા હજી નથી મળ્યું. તો આ બે હવે ગુજરાતી મૂવીઓ ક્લેશ થવાની છે. તો આપણે આશા કરીએ કે આ બધી મૂવીઓ ચાલે, કારણ કે આગળ પછી આવી આપણને સારી સારી મૂવીઓ જોવા મળે. તો શક્ય છે કે મારો આ મૂવીનો રિવ્યૂ થોડો લેટ આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.